વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓને તબીબ દ્વારા તપાસી અને દવાની પણ સેવા આપવામાં આવી હતી. હવે જોઈએ આંતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ખીજડી પ્લોટ સ્થિત શ્રીરામ બ્લડ બેંક ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી રક્તદાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો. અન્ય એક કાર્યક્રમ અંતર્ગત સમસ્ત પોરબંદર ખારવા સમાજની મઢી ખાતે સમસ્ત પોરબંદર ખારવા સમાજના નવનિયુક્ત વાણોટ કાંતિભાઈ બાદરશાહી તેમજ તમામ નવનિયુક્ત પંચ પટેલ શ્રીઓએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અભિનંદન પાઠવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. બંને કાર્યક્રમોમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પોરબંદર જિલ્લાના કાર્યકર્તાઓ તથા સૌરાષ્ટ્ર પ્રાંતના મુખ્ય જવાબદાર અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. સોમવારે કડિયાપ્લોટ પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને તપાસી અને તેમને દવાનો પણ લાભ આપવામાં આવ્યો હતો. એમ રામદેવભાઈ મોઢવાડિયાએ આંતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. જિલ્લા રેડક્રોસ સોસાયટી દ્વારા પોરબંદર વિસ્તારના જે જુદા જુદા એરિયાઓ છે, ખાસ કરીને શ્રમજીવી વર્ગ છે અને જ્યાં સ્લમ એરિયા જે જગ્યાએ છે એ બધા વિસ્તારોની અંદર લોકો સાંજના ટાઈમે ફ્રી હોય છે અને ઘણી વખત નાની મોટી બીમારી હોય છે એની અંદર એ લોકો દવા લેવા માટે હોસ્પિટલ સુધી પહોંચતા નથી અને રોજગારીને કારણે. એટલે આવા લોકો માટે રેડક્રોસ પોરબંદર જિલ્લા રેડક્રોસ સોસાયટી છે અઠવાડિયાની અંદર 2 કેમ્પનું આયોજન કરે છે અને એની અંદર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હોય છે. ત્યાં આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવે છે અને એ સિવાય બીજી સરકારી જે વિવિધ યોજનાઓ છે એનો લાભ પણ જે તે વિસ્તારના લોકોને મળે એટલે માટે જુદી જુદી યોજનાનો લાભ મળે એના માટેના ફોર્મ પણ લઈને આવીએ છીએ. અને ખાસ કરીને ભાવસિંહજી હોસ્પિટલના જે નિષ્ણાત ડૉક્ટરોની ટીમ છે એ એમના પેરામેડિકલ સ્ટાફ સાથે એમને જરૂરી દવાઓ સાથે અહીંયા આવે છે. એટલે જે નિદાન કરી અને જે જરૂરી દવા પણ અહીંયા વિના મૂલ્યે આપવામાં આવે છે, નિદાન પણ ફ્રીમાં કરી આપવામાં આવે છે. અને કોઈ ગંભીર બીમારી ક્યાંય માલુમ પડે તો એના માટે આગળના જે હાયર સેન્ટરો છે એની અંદર ત્યાં પહોંચાડી અને નિઃશુલ્ક રીતે ત્યાં પણ એની સારવાર થાય એની માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. સાહેબ, અમારી ચેનલના માધ્યમ દ્વારા તમે પોરબંદર જિલ્લાની જનતાને તમે શું સંદેશો પાઠવવા માગશો? ખાસ કરીને અત્યારે લોકોએ પોતાની જે આવનારી પેઢી છે એના શરીરનું અને એની તંદુરસ્તી, શારીરિક તંદુરસ્તી અને માનસિક તંદુરસ્તી બંને એની ખરેખર કાળજી રાખવા જેવું છે. અત્યારે શારીરિક રીતે પણ લોકો થોડા પહેલાંના પ્રમાણની અંદર એની નબળાઈઓ આવતી જાય છે અને માનસિક રીતે પણ ક્યાંક ને ક્યાંક નબળાઈઓ આવતી જાય છે. એટલે તંદુરસ્તી માટે યોગ્ય ખોરાક લેવો જોઈએ અને ખાસ કરીને શ્રમ ઓછો થઈ ગયો છે, હલનચલનની પ્રક્રિયા ઓછી થઈ ગઈ છે, કસરત ઓછી થઈ ગઈ છે. યોગ અને પ્રાણાયામ આ બધા બાબતોની અંદર યોગ, પ્રાણાયામ અને નિયમિત કસરતો દ્વારા પોતાનું શરીર દૃઢ બનાવવું જોઈએ. એનો માનસિક રીતે પણ એને કારણે લોકો મજબૂત રહે છે. જેટલા લોકો શારીરિક રીતે બીમાર છે એટલા એવડી મોટી સંખ્યા અત્યારે તમને માનસિક રીતે ડિપ્રેશન જેવા રોગોથી પણ લોકો પીડાઈ રહ્યા છે ઘણા બધા. અને ખાસ કરીને નાના બાળકો છે એ પણ અત્યારે જે વ્યસનના મા બાપ શિકારી બનેલા છે એને કારણે એની આવતી પેઢીને પણ ક્યાંક ને ક્યાંક બીમારીની ગિફ્ટ આપે છે. એને કારણે કેન્સરવાળા બાળકો, કાયમી ડાયાબિટીસવાળા બાળકો, હિપેટાઇટિસ બીવાળા બાળકો, હાડકાના દર્દોવાળા બાળકો કેટલા બધા તમને જોવા મળે છે. આમાંથી બહાર આવવું હોય આપણે તો આપણી બધાએ જીવનશૈલી સુધારવી પડશે.